તો બધાય મારા કલેજા જય વચ્છરાજ, જય માતાજી। તો મારા કલેજા आज આપણે આપણો પાછો વ્લોગ લઈને આવેગા। તો મારા કલેજા ઓલો જી બીકે હે ને બાઈલો ઈ કહેતો તો કે રોસ્ટિંગ કરે ને એના તો હું આઈ કરી નાખી એલા રોસ્ટિંગ કરે એના ની પ્રમોશન કરે ને પેટ પ્રમોશન એના બંધ કરાવી દે ને આઈ કરાવી દે ને એવી સ્ટોરી હાલમાં મૂકી। તો અટાણે પેટ પ્રમોશન કરવાનું ઈ કહે તો પેટ પ્રમોશન એમ કઈ તને કોઈ દે દીએ હે ને માર કલે જાવ તમે બધા આઈડી નું ગયો તો આઈડી હું તમને એમ કા કે ફોલોવર હે ને ચેક કરી લીજો માર કલે જાવ બધા અંદર જેમ ચેક કરો તો ખબર પડે કે હાસા હે કે ખોટા હે। બાકી તમને કી ખબર પડે કે હાસા હે કે ખોટા હે કી ખબર પડે। તમારા કલે જાવ એક દીમાં કોઈના 1000 ભેગા ફોલોવર ન વધે। મારામાં હે ને કોઈ કી ગેમ કરી હતી ને કોઈ કી ફેક ફોલોવર મારામાં નહીં ખાતા મારા કલે જાવ આપણે કાં ઉપર વાળાનો સાથ હોય એટલે વાંધો ન આવે। આપણી દુકાનની ગા અને આપણો ભાઈબંધ એક છે એની આપણે કાઢી દીધા ફેક ફોલોવર બરોબર। આખા એક આઈડી જેની બધાય નીકળે જાય એવી રીતના ને જે ફેક હોય ને ઈ જ નીકળે, ઓરિજિનલ તમારા ફોલોવર ન નીકળે। તો આપણા ભાઈ આપણે એવી રીતના કરી દીધું હતું। તો આપણે ઈ જ કહીએ કે તમે જોવો આઈડીમાં અંદર જઈને ચેક કરો તો મારા કલેજાવ ખબર પડે। તો એ બાઈલા ઈ કહે કે પેટ પ્રમોશન બંધ કરાવી દે ના કરાવી દે લોઢે લીટા લાગી જાય ને તો એ કંઈ ન થાય। છેલ્લે તમારે પ્રમોશન જ કરવા પડે, બાકી તમારી કઈ ઓકાત ને સમજી લીજો પ્રમોશન એને કરવા જ પડે છેલ્લે। તો તમે એમ કહો કે બંધ કરાવી દે ના કરાવી દે એમ કઈ તમારી ધોરાજી હાલે ને તમે કોકની ચેનલો બંધ કરાવવા નીકળો એમ તમારી ધોરાજી હાલે। એ બધું બોલવામાં બધું સારું લાગે હો, બોલ્યા વગર કઈ સારું ન લાગે। મારે કલે જાવ થાય કઈ નહીં, બોલે તો બધાય નાખે। હું હમણાં કદાચ મારે ઓડી લેવી ફોર્ચ્યુનર લેવી પછી લે ન હોગીએ મારે કલે જાવ ને મારા કલે જાવ જાજા બધા લોકો હે ને કેતા ઘણું આપણી કેતા ઘણી કોમેન્ટો મારતા પણ હે માતાજીની દયા હે ભાઈ કે માણસ સમજે કે આપણામાં ખરાબ કોમેન્ટ નતા આવતી ને આપણે ઈ જ દુઆ કરીએ કે ભાઈ ખરાબ કોમેન્ટ હું માણસને ઈ જ કામ કે તમે જો સારું ન બોલે શકતા તો તમે ખરાબ બોલો કેવા હતું ભાઈ કે આપણે આજે સારું ન જ કરે શકતા તો ખરાબ કરવા આપણી જાવું કેવા હતું જોઈએ। તો મેં આ ચેલેન્જ લીધો તો ગરીબ માણસની ખવડાવવાનો ઈ બધાય નિયમ હતું કે પૂરું નહીં કરે ચેલેન્જ તો ભાઈ ઈ હું તા પૂરું કરી દે મને કઈ ફેર નહીં પડે। 1500 2000 3000 કે 4000 નો ખર્ચો આવી છે ભાઈ તો ઈ મને પુણ્ય મળવાનું જ છે કે ભગવાન તમારા કલે જાવ બધું દેખે હોય કે મેં ખોટું કર્યું કે હાસું કર્યું કે મારા 5000 ફોલોવર થયા કે નથી થયા। મારા નથી થયા ભાઈ, મારી આઈડીમાં કોઈ કે ફેક ફોલોવર નહીં ખાતા એવી રીતના બીજાની આઈડીમાં ઘણાય નાખતા છે ભાઈ। તો તમે બધા ધ્યાન રાખજો પણ એક આઈડી નીકળે જાય ભાઈ બધા ફેક ફોલોવર। તો જો કોઈને એવું થાય તો કોન્ટેક્ટ મારો કરજો, હું તમને એ રીતના તમને રસ્તો દે, હું પર્સનલમાં મેસેજ કરજો એટલે રસ્તો દે તો તમને કોઈ દી એવી રીતના તમારા ઓલામાં થાય તો એ તમારા નીકળે જાય ફેક ફોલોવર। તો અમારા કલે જાઓ આપણે એ જ કહેવા માંગીએ કે જો તમે સારું ન કરો ને તો કંઈ નહીં પણ ખરાબય ન કરાય। તો આપણે એને પેલા જોવાય આખું કે કયું વ્યક્તિ કામ કરે ને કયે ઠેકાણે કામ નથી કરતું તો બધાયની બદનામ ને કરતાય તો એને સાંભળવું ને એ ખાલી બોલે જાય બધાય સાંભળે નાખવું ને કાઢે નાખવું ને કરે નાખવું ને એ બધું તમારું કામ છે ને આપણી આખું એ જે વસ્તુ જોઈ હોય ને એ વસ્તુ મનાય। બાકી કુતરાતા કહે ને કે ગલીમાં ભવ કરે ભાઈ પણ ઈ હારા કહેવાય કે જે આપણી રોટલો ખાઈએ ને એ કુતરાના નામનો જ ખાઈએ આપણી। બાકી આપણા ભાગમાં એ રોટલો એ નહોતો મારા ભાઈ। એ જ્યારે કુતરાને ભગવાને કીધું હતું ને કે આ તમે ઘડે ખાજો તાર કુતરા એ સવાલ કર્યો હતો કે ભગવાન અમે તા શિયાર પગવાના હે અમે કી ઘડે ખાવું તો આ માણસની તમે દિયો તો માણસ હમણી બટકો રોટલો તા દીહે ને કઈ નહીં તો બટકો રોટલો તા દીહે ને તો એ કહેવત હે મારે કલે જાવ કે કુતરું હે ને મૂંગું પ્રાણી હે પણ એ સમજે પણ જે અમુક માણસો હોય ને એને તમે ગમે એવા થકા મારો કે ગમે એ કરો પણ એ ન સમજે ને જો એની જાજી આપણે લત કરીએ તો લત જેટલી કરીએ ને એટલી ઓછી કહેવાય મારા કલે જાવ લત બરોબર। તો મને હે ને કાલે મારામાં પર્સનલમાં ફોન આવ્યો હતો એનું મારા આગળ રેકોર્ડિંગ છે એ કે મારા વિડિયા કાઢે ને બાકી કે તારી માનું રેકોર્ડિંગ છે તારા બાપનું રેકોર્ડિંગ છે તો ભાઈ હું તને એટલું જ કહેવા માંગા કે મારી માનું હોય કે મારા બાપનું રેકોર્ડિંગ હોય જો મારા મારી માઈ અને બાઈપી ખરાબ કંઈ કર્યું હોય ને તો તું એ રેકોર્ડિંગ વાયરલ કર નાખ ભાઈ હું તો ની છૂટ જ દાન પણ મારી મા ઉપર મારા બાપ ઉપર એટલો ગર્વ છે કે એડી હું મારો જન્મ થયો ને ત્યાં લગનમાં મણીતા જ્યાં લગન સાંભળે ને દુનિયામાં મારા માઈ મારા બાઈપી લીધો ને ત્યાં લગનમાં તો મણીતા નથી સાંભળતો કે મારા બાઈપી ને મારી માઈ કોઈનું ખોટું કર્યું હોય કે કોઈ વિશે ખોટું બોલ્યા હોય કોઈ દે મારી મારો બાપ ન બોલે સમજે ને
તો હું તને ઈ જ કહેવા માંગા કે તારા આગળ જી હોય મારા પ્રૂફ વાયરલ કર, પણ હું તને ચોક્કસ કાં કે તારા શિયાર શેડા અહીં ભેગા ન થાય. તારા જેટલા પ્રૂફ છે ને એટલા બધા હું આમાં લેવી. જ્યાં જ્યાં તે કામ કર્યું, તું મારું કહેતો હતો ને છોકરીઓનું, એ હું તારા કેટલા પ્રૂફ દેતો. તું કામ કરતો, કામ નહીં, કામ ન કરો, કામ નહીં, બધું મારા આગળ હે. મારા આગળ આખો સોપડો હે. એટલે તું મૂંઝાતો નહીં કે આ આવી રીતના ઓયલું થઈ જાય ને પૂરું થઈ જાય ને. તો ભાઈ મેં તને સમાધાનનું કીધું હતું, પણ સમાધાનનું કીધા પછી પણ તે આંગળી કઈ રીતે બની. એટલે હેવતા હે ને જો કે ભેગું જ ન થાય તારું. આજે ન થાય ને કાલે ન થાય. આપણી ત્યાં જો કોઈ જાતનો વાંધો નહોતો કે ભાઈ કઈ હોતું નહીં. ને મિત્રો આ જે વ્યક્તિ છે ને આપણું રોસ્ટ કરે, ઈ આપણો ભાઈબંધ જ હતો ને મિત્ર જ હતો, પણ છતાં એની આપણે ધરાર આંગળી કરી અને એની એવું આપણે બોલ્યો ને કર્યું ને આપણું ફેમિલી ઉપર રોસ્ટ માર્યું. એટલે આપણે આજે આ રસ્તે ચડવું પડે ને આ રસ્તે અત્યારે છે. બાકી આપણે તમને મારા કલેજાઓ બધાને ખબર જ છે કે રોસ્ટિંગનું કામ ને મેમેગરી કરવું ને એ આપણું કામ ને આપણી ફેમિલીના અને બધા વિડિયા બનાવતા નાના મોટા, તો એ જ હું બધું કરતો મારા કલેજા મારા ઘર ફેમિલીના. તો એમાંય મારા વિશે વિડીયો બનાવ્યો હતો કે માં મેક્સી ફાટેલી પહેરે ને માં આઈ કરે. તો ભાઈ હું એટલું જ કહું કે ભાઈ અમે ગરીબ માણસ છે ને નાના માણસ છે ભાઈ. અમારી હું છે ને જેટલી એવું અમે પહેરીએ ને અમે એવું દેખાડીએ ભાઈ. તો મોટા મોટા ક્રિએટર હે આજ હું બધાય ની કા ભાઈ કે જે મોટા મોટા ક્રિએટર હે ઈ કામ એની વાઈફ ની ને વિડિયામાં એની મમ્મી ની ને પપ્પા ની ને નો દેખાડે ભાઈ. ક્રિએટર નું કામ ને જ ભાઈ કે નો દેખાડે હગે. તો આપડી કઈ ભાઈ ખરાબ કામ કરીએ તો મારા ઘરમાં રસોઈ કરતા હોય ને એ બધું હું બતાવો તો હું ખરાબ કામ કરતો હોય તો તમે મને કયો ભાઈ. ને નીકળાતા હમણાં મોટા મોટા થવા ગણાય કે છોકરીઓ આઈ કરે ને આઈ ભાગે નીકળ્યું સોશિયલ મીડિયામાં. તો ભાઈ હું એ કામ કે ભાઈ મેરની દીકરી છે ને જો એની ફેમિલીની મજા આવતી હોય ગમે મેરની દીકરીઓની આપણી, તો એની ફેમિલીના વિડિયા બનાવે અને એ સારા વિડિયા બનાવતી હોય છોકરીઓ ભાઈ. તો તમારું કઈ જાય, તમારું કઈ જાતું હોય તો તમે કયો. આગળ વધતું હોય આપણું મેરનું વિયા ગમે આગળ વધતું હોય ને તો આપણી હેને ખુલ્લે દિલી સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ આપણી નાઈટનું નામ રોશન કરે ને આપણું દીકરી તથા દીકરો ગમે આગળ વધતું હોય તો આપણે એની કરવો જોઈએ સપોર્ટ. ને આપણે કેવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ આગળ વધે તો એની સપોર્ટ કરો તો હજી આગળ વધે હવે. આપણી સપોર્ટ કરવામાં કામ વાંધો, તો હાલમાં સપોર્ટ નું તો થતો એમ કેતા બધાય કે આ છોકરીઓ તો ભાગે નીકળ્યું ને સોશિયલ મીડિયા કે ઘેર ઘેર ચાલુ થઈ ગયા. તો ભાઈ પેલી વસ્તુ કે ઘેર ઘેર ચાલુ થયા ને તો કોઈ તમારા આગળ રિચાર્જ ના માંગવા નથી આવતા કે કોઈ તમને એમ કહેતું નથી કે ભાઈ તમે મારા ધરાર વિડીયો જુઓ ભાઈ. તો હું તમને એમ જ કાં કે કોઈ હે ને મારા કોલેજ જાવ તમે હિંમત ન હારતા ને તમે જો જે વિડીયો બનાવતા હોય ને વિડીયો બનાવવાના અને ચાલુ જ રાખવાનું. તમારી મહેનત કન્ટિન્યુ ચાલુ રાખવાની, બંધ નહીં કરવાનું. આપણું ફળ મળે જ જાય બરોબર ને. ભગવાન જીવા એવાની ફટકારે જ દે એટલે એનો રસ્તો થઈ જ જાય. તમારી બીનુની એટલું જ કહેવા માંગા કે ગામ ગમે એ કીએ પણ તમે તમારી ફેમિલીની શૂટ લે અને તમે વિડીયો બનાવો બીન, તો તમે કઈ ખરાબ વિડીયો તા બનાવતી નથી મારી બીનું. તો હું તમને એટલું જ કહું કે તમે હાર ન માનતી હોય તમે સામું લડજો અને તમે જીત કરજો. તમારી જીત તમારે લેવાની તમારા હાથમાં છે, તમારે ચાલુ જ રાખવાનું. ગમે એ કરે, ગમે એ બનાવે, ગમે એ ખોટું કરે તમારા ઉપર, પણ તમે તમારા વિડીયા બનાવવાનું મારી બીનું બધી ચાલુ જ રાખજો ને. તમે બંધ ન કરતી, તમારા ભલી રોસ્ટિંગ કરે કે ગમે એ કરે પણ તમારે કામ કહેવાનું તમારી લાઈન કપડે રાખવાની, તમારી લાઈન ઉપર તમારે હાઈલા રાખવાનું. બાકી આવાનું ખદડાવનું કામ એ જ હોય. જો ખુદના કન્ટેન્ટ ન હોય ને ખુદ આગળ ન વધે શકતા હોય તો હું એ જ કહેવા માંગા કે તોય કોકના કન્ટેન્ટ છોડવા જ પડે. બાકી મારા કલેજાઓ ભેગું ન થાય. તમારી વાલી બીનું ની હું એ જ કાં કે તમે ભાઈ જીજી માણસ વિરોધ કરો ને એ મારા કલેજા વિરોધ કરોમાં ઈ કોકની દીકરીઓ હે ભાઈ. એટલે કોઈની દીકરીઓનો વિરોધ કરવો એ બધું ખોટું હે. મારામાં ઘણી બધી કોમેન્ટ આવતી તો હું તમને ઈ જ કાં કે દીકરીઓ બાબત વિરોધ કરોમાં ભાઈ. તમે સારું તા નથી કરી શકતા પણ ખરાબ કરવા રસ્તે સળોમાં ભાઈ. પછી આનું કરેલું આજ ભોગવવાનું હે. તો તમે મારી બીનું ચાલુ રાખજો. તમારે કાંઈ જો સપોર્ટ પડે તો મને કોમેન્ટ કરજો અથવા પ્રાઇવેટમાં મેસેજ કરજો મારી બીનું. બાકી આપણી જો કોઈને આડે પડતા ને કોઈ લેડીઝ આડે ખરાબ બોલતા ને આપણી પણ આપણી કામ કરે હું આંગળી નખવે ને ભાઈ તાર બોલવું પડે. નકર કોઈની શોખ ન હોય આવા વિડીયા બનાવવાનું. મને મારી ફેમિલી ના પાડે ભાઈ આજ કે તું આવા વિડીયા બનાવમાં, પણ કામ એનું કારણ કે ભાઈ આપણે બનાવવો પડે. નકર આજ એક
ખોટી રીતના આપણા ઉપર કોઈ કોઈલું કરે ને ભાઈ, તો આપણે એની જવાબ દેવો જરૂરી છે કે આપણી ખોટી રીતના ધરાર આંગળી કરવા આવે અને હેરાન કરે તો એ ન હાલે. તો મારા કલેજા